પવનની દિશા બદલાતા રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેશે યથાવત. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા. 4 દિવસથી ગાયબ નિલેશ કુંભાણી વિરુદ્ધ સુરતમાં કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ. હીરાબાગ બ્રિજ ઉપર લાગ્યા કુંભાણી વોન્ટેડના પોસ્ટર. તાપીમાં શાળાએ કરી બનેવીની હત્યા. મોબાઈલની બાબતે મામલો ગરમાતા હેમંત નામના યુવકની હત્યા. પોલીસે શરૂ કરી તપાસ. સુરતમાં દારૂની હેરાફેરીનો નવો કિમિયો. પાર્ક કરેલા ગેસ ટેન્કરમાંથી ઝડપાયો દારૂનો જથ્થો. કુલ 71 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. ભાજપમાં જોડાયા યુટ્યુબર મનીષ કશ્યપ. બિહારના પશ્ચિમ ચંપારણથી અપક્ષ ચૂંટણી લડવાની કરી હતી જાહેરાત. પટના જંકશનમાં પાસે હોટલમાં ભીષણ આગ. 3 લોકોના મોત, 3 ઈજાગ્રસ્ત.